emptiness is my real happiness. ખાલીપો એ મારો રાજીપો છે. બહુ ભરાયેલા રહીએ છીએ લાગણીઓથી, વિચારોથી, અને એટલે જ સંબંધો અને પ્રવૃત્તિઓથી ભરાયેલા છીએ. ખાલી ક્યારે થઈશું? ઉંમરનો અભ્યાસ કર્યો, તપાસ કરી તો ગમે તેટલા વર્ષો જીવ્યા, ગમે તેટલી વર્ષગાંઠો ઉજવી, પણ મારા માટે કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક, ક્યારે જીવ્યો હું મારી સાથે? હું ભરાઈ ગયો, ઉમેરતો જ ગયો સંબંધો, સંબંધો. અને એટલે જ દોડતો રહ્યો. ભરાયેલો માણસ દોડ્યા જ કરશે. એક ક્ષણ તો મનને, મગજને મળવી જોઈએ કે એમાં કોઈ વિચાર ન હોય. એ તક જ નથી આપતા આપણે. વિચારો ને લાગણીઓથી સતત મન અને હૃદય ભરાયેલું ને ભરાયેલું જ રહે છે. ખાલી ક્યારે કરીશું? સાચું કહું, ઘરમાં પણ બહુ જ બધું ભરી દઈએ છે ને તો ઘર ગોડાઉન બની જાય છે. આપણા માટે જ આપણા ઘરમાં જગ્યા નથી રહેતી. એ જ સ્થિતિ જિંદગીની છે. ખાલી થઈએ, ખાલી થઈએ. તો શ્રેષ્ઠતમ, અદ્ભુત વસ્તુઓને પ્રવેશવાની તક મળે. અંતિમ સત્ય એટલે ઈશ્વર. અલ્ટિમેટ ટ્રુથ. એને આવવું છે તમારે ત્યાં, એને રહેવું છે તમારી જોડે, પણ એને જગ્યા તો મળવી જોઈએ ને તમારી અંદર. ક્યાં છે? એટલે એને આવવું છે તોય નથી આવતા. અને તમે જીવનમાં ન આવવું જોઈએ એવું જ ભરી દીધું છે. એ બધું ખાલી કરી નાખીએ. તોડફોડ નથી કરવી સંબંધોની, વિચારોની, પ્રવૃત્તિઓની. ના, લગામ આપણા હાથમાં રાખવી. અદ્ભુત વસ્તુઓને પ્રવેશવા દઈએ. દાંતલ ધમાલમાં શાંતિ ક્યારે આવશે? પલાઠી ક્યારે વળશે? આંખો બંધ કરીને
આંખો અંદર, મારી અંદર મને જોતી ક્યારે થશે? ખાલી થવું તો મારા કાન મારી અંદરના અવાજ ને સાંભળે ને. નહીં. પણ મને રહસ્ય આ જડી ગયું. હું ખાલી કરતો જ જઉં છું, અને જેમ ખાલી થઉં છું એમ ભરાતો જઉં છું. એ વસ્તુઓ ભરાય છે જે જિંદગીને જીવતે જીવ સ્વર્ગની જરૂર નથી, મુક્તિ, મોક્ષ આપી દે છે. બુદ્ધની પલાઠી, બુદ્ધનું આંખ મીચવું, બુદ્ધનું ધ્યાનસ્થ થવું, આ જ્યારે આવે ને ત્યારે ભરાવાનું શરૂ થાય શ્રેષ્ઠતમ અંતિમ સત્યનું જીવનમાં પ્રવેશ થાય. અને કેટલો આનંદ થાય. એટલે ધ વર્લ્ડ ઇઝ ધેટ. ખાલીપો, ખાલીપો, ખાલીપો. એ જ મારો રાજીપો, મારો રાજીપો, મારો રાજીપો.